ભાઈ કેટલું દૂધ આપે છે? 9 થી 10 લીટર. 9 થી 10 લીટર દૂધ આપે. રિયલી કહો, સાચું કહો છો? રિયલી. વીણે સમય કેટલો થયો? 15 દાડા. હવે સાહેબ અમે એવું માનતા નથી કે 9 થી 10 લીટર દૂધ આપે, કારણ કે હવે તમે 15 દિવસ કહો છો એટલે કે હવે કોઈ બી પશુ નવે નવું વીયાય એટલે એને ઓચળમાં એમ કે હોજો દેખાતો હોય. આ કાયદેસર 9 થી 10 લીટર દૂધ આપે નહીં? હા આપે. આપે રિયલી કહો છો? હા. આપણે માપવું તો માપી લા, અમે લાઈવ વિડીયો બતાવી લા. લાવ્યો ને ના નીકળ્યું તો ભેંસ ફ્રી માં તમને. ભેંસ ફ્રી માં આપી દો. એક ભેંસ ચલાવજો, અમે જોઈ લે, ખાલી ભેંસ થોડીક ચલાવજો. જો સાહેબ આ કહે છે કે 9 થી 10 લીટર દૂધ આપે છે અને ના નીકળે તો ભેંસ તમને ફ્રીમાં આપી દો. આપણે સાહેબ ફ્રીમાં તો નથી લેવી, પણ ખાલી તમને ભેંસ બતાવી દે. આપણો મેન ફોકસ છે મિત્રો કે બનાસકાંઠામાં હરેક પશુપાલક છે, ગુજરાતનો હરેક પશુપાલક છે, એના ખીલે આવી ઉચ્ચ દુધારું અને ઉચ્ચ જે ક્વોલિટી હોય ને, પ્યોર કેરેક્ટર બની ભેંસ બને, એ આપણો મેન ફોકસ છે. તમે ભેંસનો આખો લેગામેટ જોઈ લો, હજી 15 દિવસ વિયાણના થયા છે અને એનું સ્ટ્રક્ચર, એનું આખું બાવલું જોઈ લો, તમે એનું રૂપ જોઈ લો, પાછલું ઠાઠું જોઈ લો, અને બંનેમાં જે જૂના જે કેરેક્ટર કહે ને પ્યોર ઘૂંટી, એનું રંગ રૂપ સાહેબ આવા 2 થી 3 લાખ રૂપિયા આપણે ખર્ચે છતાં પણ આવો કોઈ સારો પશુપાલક હોય ને એ ભેંસ ના આપે. સાહેબ બોજાડો આપણે લાઈવ કરી દઈએ, ચલો. અને આ છે એની પાડી છે ને, આ એની પાડી છે સાહેબ, જોઈ લો. જે બચ્ચા કેવા આપે છે સમજી લો, પ્યોર જે ભેંસ છે એના કરતા પણ ચડિયાતા બચ્ચા આપે છે, જોઈ લો. એનું મોટું, એની શીંગડી સમજી લો કે આ જ પોઝિશનમાં આપણે કોઈ બી આવી પાડી વેચવા જાય ને સાહેબ, લાખ નીચી ના મળે, એ તો એની અંદર પ્યોરિટી છે. તો આપણે આજે લાઈવ જોવાનું છે મિત્રો, તો વિડીયોને તમે અંત સુધી જોજો, વિડીયોને લાઈક કરજો, શેર કરજો. અને આનો બુલ આપણી જોડે છે, એના સીમન કલેક્શન ચાલુ છે, તો તમને પૂરી ડિટેલ આપો. રેડી? તો વિડીયોમાં તમે અંત સુધી બન્યા રહેજો. લો તો મિત્રો, હવે આપણે આ ભેંસનું લાઈવ મિલ્કિંગ કરાવશો. હવે ટાઈમ શું થયો છે એ પણ તમને બતાવી દો. નીચે પાડી છે પાડો પ્રભુ? પાડો નીચે પાડો છે. 15 દિવસ થયેલા છે વિયાણના, અને સાંજનો સમય છે. સમય શું થયો છે એ પણ આપણે બતાવી લે તમને. તો વિડીયો તમને લાઈવ કરીને બતાવશે. કોઈ કેમેરાનું ફોકસ આપણે ભેંસ ઉપર જ રાખવાનું છે. ગૂગલ પ્લીઝ ટેલ મી ટાઈમ એન્ડ ડેટ. જોઈ લો, 6:14 અને 22 જૂન, 6:15 સમજી લો તમે. આપણે આ ભેંસનું લાઈવ કરીએ છીએ. ગામનું નામ છે ઢોરી, જે બન્નીમાં આવેલું છે. શું નામ સાહેબ આપણું? ઈશ્વરભાઈ આહિર. ઈશ્વરભાઈ આહિરની આરી ભેંસ છે. અને એ કહે છે કે 9 થી 10 લીટર 15 દિવસે અત્યારે દૂધ કાઢે છે. વાસ્તવમાં દૂધ આટલું છે કે નથી આપણે જોવાનું છે. ભેંસ બહુ ઉમદા છે. આપણું મેન અભિયાન એ છે કે ગુજરાતના હરેક પશુપાલક હોય, જેમના ખૂણે, જેમના ખૂંટે, જેમના ખીલે આવી ઉત્તમ દુધારું ભેંસ બને, એ આપણું મેન ફોકસ છે. કારણ કે આપણે આનો બુલ બનાસકાંઠામાં છે, સીમન કલેક્શનમાં એ ચાલુ થઈ ગયો છે. જોઈ લો, આ બાલ્ટી થોડીક ઉલટી કરીને બતાવી લેજો પછી. રેડી? ચાલુ કરો તારે, વજન મૂકવું તારે. જેનું નામ છે પવિત્ર. પવિત્ર નામ છે. અને એસીજીમાં ભેંસનો બીજા કે ત્રીજા વેતનમાં કંઈક, જોઈ લો આ બાલ્ટી ઉલટી. રેડી? ઓકે, કરો ચાલો. ત્રીજા વેતરમાં જ્યારે કંઈક બીમાર હતી, એટલી પરિપક્વ નથી, એ ટાઈમે પણ 4300 ઉપર એને લેક્ટેશન રેકોર્ડ કરેલો. લેક્ટેશન આખા વેતરમાં દૂધ આપેલું. અને અત્યારે ચોથું વેતર છે. અને અત્યારે 15 દિવસ વિયાણના છે. અને માલિકનું કહેવું એવું છે કે હવે ભેંસ પરિપક્વ બની છે. અને કેટલું દૂધ આપે છે એ તો આપણે લાઈવ જોવાનું છે. આપણે ભાઈ કે ટોટલ કેટલા પશુ છે પ્રભુ? કેટલા ઢોર છે આપણી જોડે? 40. હા તો સાહેબ, હવે જે કચ્છનું જે ક્ષેત્ર છે ને, માલધારી એમ કે સમજી લો કે માલ બધા રાખવા વાળા, હવે એમને મુખ્ય તકલીફ એ છે કે જે બનાસકાંઠામાં જે બનાસ ડેરી જે સપોર્ટ આપે છે, એવો અહીંયા થોડોક દૂધમાં સપોર્ટ ઓછો છે. અને મેન એમનું કામ છે બ્રીડિંગ, એટલે કે નસલ સુધાર કરવી. અને અહીંયા સમજી લો કે જે HF ગાયો, જે જર્સી ગાયો, એના કરતાં ઊંચા દૂધ અહીંયા ભેંસોમાં મળે છે. અને એ પણ ફ્રી ગ્રેઝિંગ, એટલે કે આખો દિવસ જંગલમાં ચરે અને આખો દિવસ એની ઉર્જાની ખપત થાય. સમજી લો કે થાકીને આવે ને ભેંસ ઘરે આવીને પણ દિવસનું 18, 20, 22, 25 લીટર દૂધ આપે. તો આને કહેવાય ઉચ્ચ નસલ. જોઈ લો એની સિંગ ક્વોલિટી, એનું મોઢાનું જે આખું રૂપ છે, જૂની નસલ કે ને આપણે એ ટાઈપનું પ્યોર, જે આપણે કુંઢી ગયેલી. અને સ્વભાવમાં શાંત છે. સમજી લો કે બંને શાંત પશુ આવે, શાંત ભેંસ આવે. અને એનું જે વજન છે ને સાહેબ 500-600 કિલો હોય. અને છતાં પણ એ
એનું જે વજન હોય ને એટલું દૂધ આપી દે, અને એ પણ સૂકા પ્રભાવિત ક્ષેત્રમાં આખો દિવસ ચરીને. અને સ્વભાવ શાંત ત્યારે જ આવી આપણે જે કોઈ બી પશુ હોય બંનેમાં આપણે બંને સાઈડ દોઈએ કહો, જોઈ લો. અને એકદમ ઓછી ધારવાળી છે. આનો બુલ બનાસકાંઠામાં છે, એનું નામ છે પવિત્ર, અને એનો રેકોર્ડ થાય છે 5000 લેક્ટેશન જેવો એનો દૂધનો રેકોર્ડ થાય છે. કારણ કે એ ટાઈમે સમજી લો કે એટલી પરિપક્વ નથી, પણ અત્યારે સમજી લો કે અત્યારે 9 થી 10 લીટર દૂધ આપે. તો એનો અંદાજ આપણે સમજી લો કે 20 દિવસ પછી મહિનાના અંતરાલમાં એ 22 લીટર આસપાસ એ દૂધ એનું આવી શકે. આપણે આની ભેંસ કેટલા સમય સુધી દૂધ આપે સાહેબ? હા, વિયાણ પછી 10 મહિના. તો વિયાણ પછી 10 મહિના દૂધ આપે એટલે કે આપણે જે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી 305 દિવસનો જે આપણે રેકોર્ડ ગણે, જે વિજ્ઞાનની દ્રષ્ટિ છે 305 દિવસ એ જ ભેંસનો લાઈવ રેકોર્ડ કહેવાય, એ જ એનો સાચું દૂધ માપણી કહેવાય. તો પૂરેપૂરું આપે છે. આપણે ગયા વેતરમાં ત્રીજા વેતરમાં લાસ્ટ મુક્તિ વખતે કેટલું દૂધ હતું? 45. હે? ના ના, દિવસનું સમજી લો કે લાસ્ટ મુક્તિ વખતે દૈનિક દૂધ કેટલું હતું? દિવસ 11 લીટર. 11 લીટર. અને તાજે તાજું સમજી લો કે સૌથી વધારે દૂધ કેટલું હતું? 21 લીટર. તો આ મુજબ 4000 થી 5000 એનો જે રેકોર્ડ છે ને થવો જોઈએ, લાઈવ રેકોર્ડ. જો એકદમ પોચી ધારવાળી છે અને સ્વભાવમાં એકદમ શાંત છે. એ બાલ્ટી ઉલટી કરીને બતાવજો અમને એરિયા પણ. એક બાલ્ટી ભરાઈ ગઈ છે. ઓકે ઓકે ઓકે. બીજી બાલ્ટી પણ તમે ઉલટી કરી જોઈ લો. એ બાલ્ટી તમે અહીંયા મૂકી દો, ફોકસમાં જ રાખો. રેડી? ઓકે. જો એક બાલ્ટી ભરાઈ ગઈ છે ને બીજી ચાલુ કરી છે. એનું રૂપ જુઓ તમે. અને અહીંયા સમજી લો કે ફીડ આવે ને, જે આપણે ખાણ કહો, સંતુલિત આહાર કહો, એમાં એટલું બધું પ્રોપર મેનેજમેન્ટ હોતું નથી. શું શું આપો છો આપણે દાણમાં સાહેબ? દાણમાં શું શું આપો છો? દાળમાં પાપડી ને બીજું મકાઈ ભેળો. પાપડી ને મકાઈ ભેળો. હા. બીજું શું થાય એની અંદર? કઈ ભૂસું છે? ભૂસો. હા, ભૂસું. જે તમારા પાસે જે દૂધ આપે છે ને, એ અમે બનાસકાંઠામાં લઈ ગયા, એ દૂધ વધે ખરું? હા, વધે. કેટલું વધે આમ? 22-24 વધી જાય એમ. એટલે તમારું શું કહેવું, બનાસકાંઠામાં સેવા વધારે છે? બનાસમાં સેવા વધારે. એમ? અમારે ત્યાં જેવું નીલાનું ઓછો પ્રોબ્લેમ, બહુ નીલા ચારાનું. લીલાનું છે અત્યારે પ્રોબ્લેમ. અત્યારે વરાળો છે એટલે તમને લીલું બનતું છે, બાકી તો ભેંસું એમ કે ફૂકી ઝેડા જેવી થઈ જતી છે. હા. જો સાહેબ આ રહી અત્યારે આ ચોથું વેતર છે ને? હા, ચોથું વેતર છે ને અત્યારે પાડો છે. ટોટલ કેટલા બચ્ચા? 4 આપ્યા. એમાં શું શું આપ્યું? 2 બુલ ને 2 પાડી. 2 બુલ ને 2 પાડ્યું. તમે દોવાનું ચાલુ રાખો મિત્રો. અને એક પાડી છે ને ત્રીજા વેતરની, એ પાડી તમને સાહેબ બતાવું. તમે કહેશો ને આપણે નથી એમ કે ઘણા બધા આપણે નાના હતા ને સ્કૂલમાં ભણતા કે એક મુરગી હતી, સોનાના અંડા આપતી હતી. જે સોનાનું અંડું પ્રોપર છે, જે ભેંસ છે ને એના કરતાં પણ હવાઈ છે. અત્યારે તમે સમજી લો કે લાખ રૂપિયા તમે આપો ને છતાં પણ એ ના આપે એટલી પ્યોર છે સમજી લો. તો ભેંસ તમારે સાહેબ એવી પસંદ કરવી, એવો ઉપર બુલ પસંદ કરવો કે આવનાર જે બચ્ચું છે ને એના કરતાં પણ હવાયું પાકે. તો બ્રીડિંગ તો એને જ કહેવાય સમજી લો કે જે પશુ હોય એના કરતાં હવાયું ના પાકે તો બ્રીડિંગ કરવાનો કંઈ અર્થ નથી. જોઈ લો અત્યારે સમજી લો કે 15 દિવસે છતાં પણ એનો 35-40 કિલોનો વજન હોઈ શકે. જોઈ લો અદ્ભુત. તો ભેંસ કેટલી શાંત છે. એ જ્યારે દૂધ નીકળતું હોય ત્યારે એ ફીડ પણ નથી ખાતી. એટલું એનું એમ કે આપણે નથી કહેતા નસલવાળી ભેંસ. નસલની આની મુખ્ય ખાસિયત છે. કોઈ બી નસલ ઉપર કામ કરો તો આવા ગુણો હોય. ભેંસોમાં અત્યારે સમજી લો કે ઘણું બધું અત્યારે બંને ભેંસો છે, પણ આ જે આવી લાઈનની હોય ને એ બહુ જૂની લાઈન કહેવાય. કેટલું જશે સાહેબ અત્યારે આપણે સમજી લો કે મહિના આસપાસ કેટલું દૂધ? આમ તમારું શું ટાર્ગેટ છે? આમ તમારી શું આશા છે કેટલું જશે? એમ અત્યારે સમજી લો 15 દિવસ થયા, એની પીક ખેડી તો ના કહેવાય. સૌ ભેંસની એમ કે 20 દિવસ 22 દિવસ પછી એનું દૂધ વાસ્તવિક જે દૂધ હોય ને મળે. કેટલું? 22 ની ગણતરી. 22 ની ગણતરી ખરી? હા. સાચી આજુ કહેજો. હા, સાચા 22. તો મિત્રો આ ભેંસ છે ને એનો બુલ પવિત્ર છે, અને એમાં એના જે સીમન છે ને આપણે બનાસકાંઠા છે ને ત્યાં આગળ આપણે સીમન કલેક્શન કરીએ છીએ. અને આ ભેંસનો જે બુલ છે એનું સીમન તમારે જોતું હોય તો આપણે બુલનો ફોટો પણ આપણે સ્ક્રીન ઉપર આપે છે, તમે બુલ પણ જોઈ શકો છો. અને મોબાઈલ નંબર પણ આપણે આપીએ છીએ.
તો બુલનું સિમેન્ટ તમને ઉપલબ્ધ થઈ જશે. કોઈ સામાન્ય પશુપાલકથી નાનો પશુપાલક હોય જેના પાસે 2 થી 4 ભેંસો હોય એને પણ 2-4 સિમેન્ટ જોઈએ એને પણ મળી જશે. અને કોઈ ક્વોન્ટિટીમાં સમજો કોઈ AI કર્મચારી હોય અથવા કોઈ સિમેન્ટ સપ્લાય કરતો હોય એને પણ ક્વોન્ટિટીમાં સમજો કે વધુ પ્રમાણમાં જથ્થાબંધમાં એને વધારે 50, 100, 200, 300 સિમેન્ટ જોતા હોય એના માટે પણ ઉપલબ્ધ છે. અને એની કિંમત એકદમ નહિવત છે, એકદમ ઓછી છે. સમજી લો કે તમે જે દાબી લખો એના કરતાં પણ ઓછી કિંમત છે. દોરી ગઈ? હા દોરી. ઓકે, લાવો આ બાજુ લાવો. તો મોબાઈલ નંબર આપણે સ્ક્રીન ઉપર આપે છે. એટલે તમે એક ઓલું ખાલી કરીને લાવો, ખાલી આપણે પલટી મારી દે ને એટલે ઘોઘાના બેસી જાય. મારે તો એની પલટી મારી દીધું તમે પ્રભુ થોડું મેળા હેલ્પ કરાવો. 1-2 પલટી મારી દો એમ. હજી એકવાર મારી દો ને. બસ હવે જો ના માપિયા મરે, માપ્યું પૂરું અને દૂધ ના રહેવું જોઈએ. રેડી? એકદમ ખાલી કરી દીધું. આ 1 2 3 4 5 6 7 8 ये बताई दो. हाँ कर दो एम खाली कर दो. 8 थी ने? 8 9 10 જો ભાઈ આ પરફેક્ટ 11 લીટર દૂધ કાઢ્યું. 15 દિવસે 11 લીટર દૂધ એટલે કાંઈ ઓછું ન કહેવાય. એ પણ જંગલમાં ચરવા વાળી, આખો દિવસ ફ્રી ગ્રેઝિંગ કરવા વાળી. અને જંગલમાં ચરી અને આવે અને એની ઉર્જાની ખપત એટલે કે ઉર્જા એની ઓછી થાય છતાં પણ આ જંગલમાં ચરીને સાંજે 11 લીટર દૂધ આપે. સમજી લો કે હવે અત્યારે 11 લીટર કાઢ્યું તો કાલે પણ આપણે આ જ સમયે લાઈવ કરવાનું છે. અને એ તમારે વિડીયો જોવો હોય તો આપણે આ વિડીયાની ડિસ્ક્રિપ્શન બોક્સ છે એની અંદર આપણે લિંક નાખી દેશો તો એનો પણ વિડીયો તમને અપલોડ તમને આ વિડીયાની કોમેન્ટ બોક્સ અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને આ વિડીયોની લિંક મળી જશે. અને હવે આપણે જોવાનું છે કે આની જે પાડી છે ને પ્રોપર જે કેરેક્ટર વાળી પાડી છે એ તમને બતાવી દો. જોઈ લો જો નસલ શું કહેવાય જોઈ લો તમે. આ પાડી જોઈ લો સાહેબ. અત્યારે 1 લાખ 1.5 લાખ આપો અને જે સમજણો જે પશુપાલક હોય ને આવી પાડી ના આપે. તો બ્રીડિંગ ઓને કહેવાય. સારી નસલ વાપરો અને સારો પાડો વાપરો તો જે એની આવનાર જે ભેટી છે એ સારી પાકે અને એના થકી જે બીજા બચ્ચા મળે એ સારા પાકે. એ જ મેન ફોકસ છે. ગામ છે ઢોરી જે બનીમાં આવેલું છે અને બની ક્ષેત્રનું આ ઢોરી ગામ છે, બનીનું છેલ્લું ગામ. અને આનો આપણે પવિત્ર બુલ છે એનું સિમન ચાલુ છે. આ જ વિડીયાના જે ડિસ્પ્લે છે એના ઉપર આપણે કોમેન્ટમાં મોબાઈલ નંબર આપેલો છે. તમારે 2, 4, 10, 200, 500 જે પણ સિમન જોતા હોય એકદમ ઓછી કિંમતે તમને ઉપલબ્ધ થશે. સાહેબ તમે ખૂબ સારું એવું કાર્ય કરી રહ્યા છો. ટોટલ કેટલા પશુ આપણા પાસે? 40. હાલમાં દૂધ ઉપર કેટલા છે અત્યારે? અત્યારે રંગ છે હે અત્યારે 10 કને 10 જેવા. આપણું દૂધ બધું ક્યાં જાય? ડેરીમાં. શરદ ડેરી. શું ફેટ આવે છે બધા? 7 ની આ બાજુ. 7 ની આસપાસ. 1 લીટર શું ભાવ મળે આપણને? 55, 56. 55 થી 56. બીજો કોઈ સમજી લો કે બનાસકાંઠામાં અમારે જે પણ દૂધ ભરાવો ને એટલે માર્ચ મહિનામાં કંઈક નફો આપે છે ડેરી. સમજી લો કે લાખ રૂપિયાનું આપણે દૂધ 12 મહિનાનું ભરાયું હોય તો 25 થી 30 હજાર રૂપિયા બનાસ ડેરી આપે. એવું કઈ તમને કઈ નફો મળે ખરો? 3%. 3%? બસ 3%.
3 થી 5% નફો એટલે કાંઈ ઓછો કહેવાય સાહેબ. 5% જેવું મળે. ના હું ભેંસા માટે સમજી લો કે હવે તમે આટલું બધી મહેનત કરો છો ભાઈ, એટલું બધું તમને સપોર્ટ નથી રેડી, પણ અમને પણ ઈચ્છા છે કે આવનાર વર્ષોમાં જે તમારી સરહદ ડેરી છે એ ઉન્નતિ કરે, સારો એવો નફો આપે, એ અમારો મેસેજ છે. તો સરહદ ડેરીના જે મેન સભ્યો છે, કાંઈ કોઈ કર્મચારી જોવામાં આવતો તો ભાઈ અમારે જે બનાસ ડેરી 25-30% ફાળો જે નફો ફાળવે છે એવું તમે કાંઈ કરો તો અમારા જે પશુપાલકો છે ને સાહેબ મહેનત કરે. બાકી સોના લઈને બેઠા થાય પણ એમણે મજૂરી જ છે. શું કેવું? હા, મજૂરી વધારે. ખૂબ ખૂબ આભાર. તો હવે આપણે કાલે વિડીયો આનો બીજો લાઈવ કરીશું. right. ખૂબ ખૂબ આભાર. જય ગો માતા, જય ગોપાલ, વંદે ગો માતરમ.